અને સમાચાર વાત કરીશું ખેડાથી ખેડામાં રાજા ધીરાજ ભક્ત બોડાનાની અખૂટ ભક્તિથી પ્રેરાઈ ભગવાન રણછોડરાય સંવત 1212માં દ્વારિકાથી ડાકોર પધાર્યા હતા, જેની ઐતિહાસિક પુષ્ટિ આજનું રણછોડરાય મંદિર કરી રહ્યું છે, જે મહાવદ પાંચમના દિવસે મોટા મંદિરમાં વિધિવત બિરાજમાન થયાની વિક્રમ સંવત મુજબ આજે 300 વર્ષ પૂર્ણ થયા છે। પ્રથમ પૂજ્ય ગણપતિ દાદાનો મહાવદ ચોથના દિવસે પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જે આ પ્રસંગે રણછોડરાય મંદિર અને ગણપતિ મંદિરને લીલા તોરણાથી શોભવામાં આવ્યા હતા, જે વહેલી સવારે મંગળા આરતી બાદ 1604 વિધિ કરવામાં આવી રહી હતી, જેમાં રણછોડરાય સોનાના આભૂષણો તેમજ શંખ ચક્ર ગદા અને પદ્મ સાથે શોભાયમાન થયા હતા, જ્યારે ગણપતિ દાદાને શ્વેત વસ્ત્રો ચાંદીના મુકુટ અને આભૂષણોથી સજ્જ કરવામાં આવ્યા હતા। બંને પવિત્ર દિવસો ડાકોર માટે અતિ શુભ અને ઉત્સવમય રહ્યા હતા। મંદિરના પૂજારી તરીકે ધાર્મિક શું મહત્વ છે, મહાત્મય અને મહત્વ? આજે મહાવદ પાંચમને રાજા ધીરાજ રણછોડરાયનો પાટોત્સવ રાજા ધીરાજ રણછોડરાય અહીંયા બિરાજમાન થયા। આજના પવિત્ર પર્વમાં રણછોડરાયના પાટોત્સવમાં ભગવાનને સવાર પ્રાતઃકાલે મંગળા આરતી, કેસર સ્નાન, અલંકાર, આભૂષણ, આયુધ સહિત ભગવાનને ખૂબ જ ભાવપૂર્વક ભોગ ધરાવવામાં આવે છે। આજના આ પાટોત્સવના મહત્વમાં એવું કહેવાય કે આ મંદિરમાં ભગવાન બિરાજમાન થયા ત્યારે 27 નક્ષત્ર, 12 રાશિ, 9 ગ્રહ, 4 દિશા અને કૃષ્ણની 64 કળા એવા આ ભગવાનના શિખર નીચે ભગવાન બિરાજમાન છે, જેને પાટોત્સવ તરીકે ડાકોર મંદિરમાં ઉજવવામાં આવે છે। દૂર દૂરથી ભાવિક ભક્તો આજના આ પાટોત્સવમાં રણછોડરાયના આશીર્વાદ પ્રાપ્ત કરે છે, ભગવાનને ધ્વજાર્પણ કરે છે, પોતાના મનોકામના પૂર્ણ કરે છે અને આજના પવિત્ર પર્વમાં રાજના પૂજારી તરીકે આપની ઓળખ? મારું નામ યોગેશ સુરેન્દ્ર પ્રસાદ ભટ્ટ। અમે દર પેઢીથી અમે ગણપતિ દાદાની સેવા કરતા આવી રહ્યા છે અને મહાવદ ચોથ અને 1776 જે સંવત યર ગણાય ત્યારથી અત્યાર સુધી પ્રમાણે 310 વર્ષ થઈ શકે આસપાસ હોઈ શકે એટલું છે। અને પછી જે મહાવદ ચોથના દિવસે ગણપતિ દાદાના પાટોત્સવની ઉજવણી રાત્રે આરતી વખતે અમે પૂજા કરતા હોઈએ છીએ અને સોળક્ષર વિધિપૂર્વક અમે પૂજા અર્ચન કરીએ છીએ અને બસ ગણપતિ દાદા સર્વેનું મંગલ